હશે હે કાનું કોણે મારેલું 4 વિકેટે જીતે આપણે હે ને 4 વિકેટ જ જીત્યા ને ઓસ્ટ્રેલિયા અમે એટલે સારું કહે ને હવે ફાઇનલ આવશે ને જો આજે જ છે કદાચ આ વર્લ્ડ કપ છે આઈસીઆઈ સ્પોર્ટ ચશ્મા સ્પોર્ટ આનું એ કરાવો જો હા 9 તારીખે ફાઇનલ આ ફાઇનલ આ તો બી આ બે ગ્રુપમાં હતો એમાં આયા ને આપણા ઓસ્ટ્રેલિયા આપણી બાજુ નતું ને મેચની વાતો કરે છે હવે એ કોણ ફાઇનલમાં આવશે ચલો ફાઇનલમાં 9 તારીખે આપણે અમે જે આવે રમવાનું એટલે આપણે હવે નહીં રમવાનું સીધું ફાઇનલમાં જા હવે પેલા લોકોમાં એટલે કાલે સેમીફાઇનલ હતી સેમીફાઇનલ મમ્મી આજે એનો મેસેજ આવ્યો ટીચરનો આજે સ્કૂલ ચાલુ છે આખો દિવસ સ્કૂલ આજે મેસેજ આવી ગયો છે આજે કેન્સલ છે પરીક્ષા એટલે સ્કૂલ જવાનું ના ના નહીં લેતા માટે એટલે હવે આવ્યું ને સમર વેકેશન એમાં તારે પહેરીને જવાનું રમવા માટે ઓરેન્જ ના લાગે બ્લુ લાગે સ્પોર્ટ ચશ્મા છે બ્લુ કલરના છે બુરુ દેખાય બ્લુ સ્પોર્ટ છે ને કાનું સ્પોર્ટ છે એટલે તું ક્રિકેટ રમવા જા ને એટલે તો પહેરીને જવાનું આજે શું લઈ જઈશ નાસ્તા મમ્મી શું લઈ જશે શું સ્કૂલે નહીં જવાનું શું તે તું એમ કરસ એટલે હસું છું જાનું શક નહીં જવાનું મમ્મી નહીં જવાનું આ કાઢી મૂકી દે ને મોઢું એ નહીં જવાનું નહીં જવાનું કેવો લાગશે આઈના જોતા તો મોઢું દેખાય. ના હા બરાબર છે તાર ચાલે ને જવાનું હા હર્ષિલ માટે એના પપ્પા નવા ચશ્મા લાયા કોણ તાર પપ્પા જ ને બીજું કોણ અમદાવાદ પપ્પા તારા પપ્પા સ્પોર્ટ ચશ્મા લાયા છે એટલે અત્યારે ઉનાળામાં જાય છે ને પાછી કાપી કાઢ્યા હવે કેમ થઈ ગયા એ આમ ઊંચો રાખીને હોઈ જાય એટલે એવું થઈ જાય આમ કર વાળા આમ કર હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ કેમ છો બધા ચા પી લઉં પછી તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં નહીં કરો અને જો 2 દિવસથી ઉપર શું આવે છે ને એટલે ઉઠીએ અને જેવું પ્રીતેશ ઉઠીને આવે ને એવું તરત એ બી આવી જાય છે ઉઠીને એ નહીં અને ટીવી હજુ ચાલુ નહીં થયું હે મમ્મી ટીવી લાવવાનું છે પપ્પા કેવું બેસી રહેલા મમ્મી હવે એ તો શું કરો ટીવી વગર કંટાળો આવે એટલે શું કરો ટીવી ચાલુ રહે તો બેસી રહે અને મારે જો ચા ને એવું થઈ ગયું છે અને કાલે આ લોકોએ અપમ નહોતા બનાવ્યા તો અપમનું ખીરું હજુ બી પડ્યું હતું તો મમ્મીએ ફ્રીજમાં મૂકી દીધું તો પછી મેં તો અત્યારે મારો નાસ્તો એ જ કરી દીધો અપમનો જ કેમ કે સોજી મને એમ પણ પસંદ છે તો મારો આજનો નાસ્તો એ જ કેમ કે હર્ષિલે કાલે ખાધા નહીં ને તો થોડા વધ્યા ખીરું થોડું વધેલું તો પછી મેં કીધું વેસ્ટ તો કરાય નહીં એટલે આજે પણ સેમ નાસ્તો તો મને તો પસંદ છે સ્લો ગેસ પર થવા દઉં છું તમારું લઈ લીધું બધું હે મોબાઈલ લેવાનો ખાલી બસ મારે શું રહ્યું મારે ખાલી વોચ રહી ઓ ભગવાન મમ્મી આજે શું બનાવશે મમ્મી આવો પટ્ટો આમ ખેંચી આવું કરો ને અહીંથી આમ ખેંચો પેલું છે હા એક ખેંચો આમ હા બસ આખું આમ ચડાવી દો ઓકે થેન્ક યુ તો થઈ ગઈ રેડી બેગ મમ્મી પહેલાં બેહાડજો હો ને વાંચવા અને પાણી થઈ જવાયું જો એમ કે હા હું જાઉં જય મહારાજ હવે તો મમ્મી ગરમ લાગ્યું હવે તો ઠંડુ નહીં લાગતું હવે હવામાં ઠંડુ નથી લાગતું આપણે ઉઠતા તારે ઠંડી જેવું આ તો વાતાવરણ કશું કહેવાય નહીં બાપા હાથે જે ચીરા ચીરા થઈ ગયા મમ્મી છે બસે જો ને એવો ચીરા ચીરા લાગતા હતા
મેં અહીં વેસલીન ઘસ્યું. મને એમ તો છે જે હાથ પર લીધા પડે ને. આહા આ કામ કરન દોરા દોરા થઈ જાય નહીં. ડુંગળી કાપી નાખી મમ્મી મેં લસણ આટલું મમ્મી બહુ થઈ જશે ને આટલું થઈ રહેશે ને કરવાનું છે ને ડુંગળી. હા કે નહીં એટલું હવે સવારે હું એટલો વિચાર અને રોજ આ મમ્મી કરું બરાબર ને તો અત્યારે ફ્રેન્ડ ગણ આમ તો બહુ બધું થાય એના રિલેશનમાં તો નણંદઈ થાય ફ્રેન્ડ બી થાય હે આમ નણંદ થાય કોઈ એ તો કહું છું આમ ફ્રેન્ડ બી થાય નણંદ બી થાય જો રીધુ દેવ સે હાય એની પણ છે જ ચેનલ હા જતા રહ્યા પાછા ખસ કરી બહુ દિવસથી ચાલતું તું આવું આવું ને. હા છે પણ એને બીઝી ટાઈમમાં એના આવાજ નહીં મળતી રોજ બોલ જ કે તું કરસ ને ઘરમાં કેવું કરસ એમ કે છે કે આટલું આવશે બે પગલા નહીં આવશે. ના એ આગળ ના બોલાશે. હા એ આગળ ના મરે. ત્યાં કેટલા વર્ષનો ભણવા મૂક્યો ને? હજી નર્સરીમાં છે 3.5 વર્ષનો થયો હવે ફરી આવજે પણ હવે તો આવી ને બરાબર કીધું રીધુ બાય તો કે બાય બસ બે ભાઈ તું ફરી આવજે જો શરદી મટી જાય ને તાર માટે હું કેળા લઈને રાખીશ હા કે હા જો હા કે છે હા આવજે હા જો તને આ મટી જશે ને નોઝી તો પછી લાવીશું આપણે હા તાર માટે હા ને હા દાદી કઈ ગયા? હે ભાગી ગયા બા કઈ ગયા બા? જ્યોતિબા કઈ ગયા ઘરે આવી ગયા ને? એને ખાલી જો કેળાનું કીધું ને તારે જ એને સ્માઈલ આલી આમ કે આવીશ. અરે સવારમાં ઉઠીને પહેલા કેળા બહુ ભાવે તને? બહુ ભાવે છે કેળા? નહીં ભાવતા? હા હા બાય બાય બાય. આવીશ તો કેળા ખાવા આવીશ. હા આવજે હા ને આવજે તને તને બહુ ભાવે ભાવે? છે? ના ખાવા બેટા કેળા અત્યારે શિયાળામાં. ચાલો મારી આવજો હા કેળા ખવડાવવાના નાના આવે છે ને? એ જ લાવીએ છે મોટા નહીં આવતા આ ટકલા લંબિયા કેળા છે ને એ સારા છે. દાદા આ તો એક સુંદર પેલા 5 આમ જોતો અને આ એ કરવા માટે સાબુદાણાની ફાંસી બનાવી કેળાને બધું મિક્સ કરીને પછી ખવડાવવાનું. તમે આવું તાર ઘરે આવું? ના કેળા લઈને આવું? કેળા લઈને આવું? કેળા નહીં ખાવા? કેળા ખાવ છે? કાલે હા હે કેળા લઈને આવો ને? હા કાલે આવો કે છે? તો લાઈ પડે બતાય છોકરી પેલું હા એ તું વધારે એવું ના કરીશ એટલે નહીં થાય કશું આજે કદાચ એને અપલમ ચપલમ થશે ને કોણ અપલમ ચપલમ ના બદલાય નહીં મને નહીં ખબર જાવ તમે જુઓ ને પણ કઈ ના પાડે જુઓ તો ખરા એ ના પાડે તો નહીં જોવાનું એક મારું એ પ્રિતેશ પેલું એ થાય ને એવું થવું હશે એનો હા એ તો વાંધો નહીં એ જો એન્ટી જો આ તું ખા ખા કરસ ને એટલે એમ નહીં પણ પહેલા તો ખાતો હતો ને મમ્મી સડી હા તો બાબા પે લઈને જાજા ઇनको શું ઓરવાન તો ઓઢવાનું તો કાલે લઈને આવેલો જ ને પ્રિતેશ નતો આવે સાલ હતી આ બાપા ઠંડી કેવી લાગતી છે તમે બે ખાટલા મૂકી દેજો એકલો પલંગ હા હા લખવા કે પલંગ માં ઊંઘે હા રાતે જો ને તો પલંગ નો ખાટલા પણ પાછળ શું કે હવારે કે મન કોકડે ખસેડેલો કે રાતે ખેંચેલો મને ખેંચેલો એવું કીધું તને કોણ ખેંચવાનું મમ્મી તે કીધું તો આ ભગવાન જો ને એને કીધું તને મેં તો જાગતો હતો અરે હું મમ્મી ભૂલી ગઈ એક જ જણ નહીં મમ્મી એક જ જણ નહીં આજે સવારે હું જતી હતી તો
નાનો જ નહીં બોલે આવો ને ખાવા. હે હું આજે સવારે જતી હતી જોબ પર તો તું તઈ આગળ ચશ્મા પહેરીને કઈ ફરતો હતો મારા મમ્મી પપ્પા કઈ ગયા મેં તો જોયું. હવારે 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 કઈ 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 ગયા નહીં કર્યો? ગયા કે. નથી એકલા જોયો ને ના ગયા. હે મોર્નિંગ તઈ મને દુકાન ચશ્મા પહેરીને તો પડીકું લઈને નીકળ્યો હતો. કઈથી પૈસા લઈ આવેલો આ બોલ જાય તો 10 રૂપિયા ઘેર લે તમે બોલ કરો તો ઘેર ચશ્મા લઈ જાય બોલ આવે તો ચશ્મા લઈ જાય એવું કરેલું પછી મીઠાઈ એવું જ કરે ને પપ્પા. ઉપર ચડી તો અત્યારે જો હું દૂધ ગરમ કરવા માટે ઊભી છું મમ્મી બહાર કપડાને એવું સૂકવે છે તો મેં કીધું લે હું દૂધ ગરમ કરી દઉં તો દૂધ આગળમાં તો કેમ કે મારે તો કોક વાર દૂધ ગરમ કરવાનું થાય ને એમાં જો ઉભરે જાય ને તો મારી તો આવી બને પછી હું અહીંથી ખાલી આમ બહાર નીકળું ને એટલે હું ભૂલી જાઉં કે મેં કશું રાખ્યું છે મને એવું નહીં યાદ રહ્યું તો એટલે હું અહીંયા જ ઊભી છું કે ઉભરાઈ ના જાય દૂધ નહીં તો મમ્મી કહેશે રોજ હું કરું છું તો નહીં ઉભરાતું તું કરસ તો ઉભરાઈ જાય એટલે હું અહીંયા જ ઊભી રહું કીધું ને એટલે એવું કહું છું કે હું નીકળીશ ને ઉભરાશે તો તમે બોલશો કે હું કરું છું તો નહીં ખાતી અહીંયા આવતો ને બેટા ના તારે તો અહીં ના હું તો અત્યારે ઉપર આવી ગયા છે કાનું અહીંયા તને બેટા હર્ષિલ પણ આવી ગયો છે તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ આવતો રહે. પાણી પી લો. તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું.